દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. મોરબી દશનામ ગોસ્વામી સમાજનો ભવ્ય 15મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના ફ્રીજ સહિત કિંમતી વસ્તુ ભેટ અપાઈ. જગતમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. વેર વહેમ વ્યસન છૂટી જાય તો જીવન ધન્ય બની જાય. મહામંડલેશ્વર રત્નેશ્વરવી દેવી મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ ગોસ્વામી પ્રવીણ ભારતી ચંદ્રકાંત ભારતી ટીમ દ્વારા મોરબીના રામધન આશ્રમ ખાતે દશનામ ગોસ્વામી સમાજનો ધામધૂમથી ભવ્ય 15મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો, જેમાં 5 યુગલો લગ્નગ્રંથિમાં જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના ફ્રીજ સહિત ગૃહ ઉપયોગી 80થી વધુ ચીજવસ્તુઓ ભેટ અપાઈ હતી. આ સમૂહ લગ્નમાં સંતો મહંતો સૌરાષ્ટ્ર ગુજરાતના ગોસ્વામી સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન તેમજ શ્રી મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી રત્નેશ્વરી દેવીજી એ નવદંપતીઓને આશીર્વાદ આપી જણાવ્યું હતું કે વેર વહેમ વ્યસન આજીવનમાં 3 વસ્તુ છૂટી જાયને તો જીવન ધન્ય બની જાય. વધુમાં જણાવ્યું કે વ્યસન સાથે ફેશનને લગ્નના ખોટા ડેકોરેશનમાં ખોટા ખર્ચ બંધ થાય ને આવા સમૂહ લગ્નમાં દરેક પરિવાર જોડાય તો એક સાથે આટલા મોટા સમાજના દર્શન થાય. સમાજનું સંગઠન એકતા મજબૂત બને. સમાજના એકબીજા પરિવારોના સંબંધો વધુ મજબૂત બને, હળીમળીને રહે એ આ સમૂહ લગ્નના આયોજનથી જોવા મળે છે. વધુમાં તેને નાના બાળકોમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગની ટેવ ન પાડો, એને વધુમાં વધુ ભણાવો, તેને ધર્મને સંસ્કૃતિ સંસ્કાર આપો. વધુમાં આ પ્રસંગે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે નવદંપતીથીઓને તેના વાલીઓને જણાવ્યું હતું, નાની નાની બાબતે એકબીજાની ભૂલ થાય તો માથાકૂટ કર્યા વગર એકબીજા જતું કરવાની ભાવના રાખો. જો એક પરિવાર તેની લાડકી દીકરીને પરણાવી ને તમારા પરિવારમાં મોકલે છે તો તમે પણ તેને તમારી વહુના બદલે દીકરી તરીકે રાખો. તો ઘર કંકાશને છૂટાછેડાના સમાજમાં પ્રશ્નો નહીં બને. સમૂહ લગ્ન એ લગ્નવિધિ પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં પરસ્પર પ્રેમ, સહયોગ, સંસ્કારનું વાવેતર કરતો ઉત્સવ છે. સમૂહ લગ્ન એ એકતામાં શક્તિનો સંદેશ આપે છે. આવો પ્રસંગ સમાજને એક મંચ પર સાથે લાવી પરસ્પર ભાઈચારો મજબૂત બતાવે છે. આ દશનામ ગોસ્વામી સમાજનો આ પ્રયાસ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે અને સમાજ સેવાના ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમજ આ પ્રસંગે જાણીતા ભજનીક અને લોકગાયિકા રીટાબેન ગોસ્વામી અને રમીલાબેન ગોસ્વામી એ દીકરી વિશે ઓ મેરી લાડકી ગીત ગાઈ ને સહુને ભાવ વિભોર કરી દીધા હતા. આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત સંતો, મહંતો, આગેવાનોએ સમૂહ લગ્નના આયોજનને બિરદાવી આયોજક પ્રવીણ ભારતી સહિત ટીમનું સન્માન કર્યું હતું. મોરબી દશનામ ગોસ્વામી સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા 15 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન માત્ર ગોસ્વામી સમાજના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવે છે. આ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા સમિતિના ગોસ્વામી પ્રવીણ ભારતી, ચંદ્રકાંત ભારતી, ડોક્ટર જયદીપપુરી મનસુખપુરી, પ્રવીણગીરી વસંતગીરી, શરાજેશપુરી બટુકપુરી સહિત સેવાભાવી સભ્યોએ તન મન ધનથી સહયોગ આપી જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.